જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દાંડીવાળા હનુમાનજીનો ઇતિહાસ તથા તેમના પુત્ર મકરધ્વજની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ। દેશમાં દાદાના અનેક મંદિરો આવેલા છે। ઘણા મંદિરોમાં તો દાદાના ભક્તોની હજારોની સંખ્યામાં શનિવાર સિવાયના દિવસોમાં પણ ભીડ જોવા મળે છે। હનુમાન દાદાના ઘણા મંદિરો એવા છે કે ક્યાંક દાદા સૂતેલા તો ક્યાંક બેઠેલા તો ક્યાંક દાદાની ઊંચાઈવાળી પ્રતિમા જોવા મળે છે। પરંતુ ગુજરાતના દ્વારકામાં હનુમાનજીનું એક અનોખું જ મંદિર આવેલું છે। આ મંદિર અંગે જાણીને લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે। દ્વારકાથી 4 મીલની અંતરે બેટ દ્વારકામાં દાંડીમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। કહેવાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં હનુમાનજી પોતાના પુત્રને પહેલીવાર મળ્યા હતા। આ સ્થળે જ પોતાના પુત્ર મકરધ્વજની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે। લોકોનું કહેવું છે કે અહીં રહેલ મકરધ્વજની મૂર્તિ પહેલા નાની હતી, પરંતુ હવે બંને મૂર્તિઓની ઊંચાઈ એક સમાન છે। આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ છે। આ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું છે। ભારતનું આ પ્રથમ મંદિર છે જ્યાં હનુમાનજી અને મકરધ્વજનું મિલન જોવા મળે છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ મકરધ્વજ અને તેમની પાસે જ હનુમાનજીની મૂર્તિ છે। બંને મૂર્તિઓ આનંદમય મુદ્રામાં બિરાજમાન છે। એક મહત્વની વાત એ છે કે આ બંને મૂર્તિઓના હાથમાં કોઈ શસ્ત્ર નથી। આ ઉપરાંત આ મંદિરમાં શ્રી ગણેશ અને કાળ ભૈરવ પણ બિરાજમાન છે। મંદિર અંગે વાત કરીએ તો અહીં દર વર્ષે દશેરા દરમિયાન ભગવાન શ્રી રામના શણગારમાં શ્રી કૃષ્ણ પાલખીમાં બેસી દાંડી હનુમાન મંદિરની મુલાકાત લે છે। મંદિરમાં ચારે બાજુ ત્રયોદશરી મંત્ર લખેલો જોઈ શકાય છે। હિન્દુ પૌરાણિક કથા અનુસાર હનુમાનજીના પુત્રને મકરધ્વજ તરીકે ઓળખવામાં આવે છે અને આનો ઉલ્લેખ વાલ્મીકીજીની રામાયણમાં જોવા મળે છે। ભારતમાં બે એવા મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા તેમના પુત્ર મકરધ્વજ સાથે કરવામાં આવે છે। જ્યારે હનુમાનજી શ્રી રામ લક્ષ્મણને લેવા માટે પાતાળ લોક પહોંચે છે ત્યારે તેમની મુલાકાત મકરધ્વજ સાથે થાય છે। ત્યારબાદ મકરધ્વજ અને હનુમાનજી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે। અંતે હનુમાનજી તેને હરાવી દે છે, તેમજ તેને પોતાની પૂંછડીથી બાંધી દે છે। હનુમાનજી અહીં રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવે છે। ત્યારબાદ ભગવાન શ્રી રામ મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ બનાવે છે અને તેને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। ધર્મશાસ્ત્રો અનુસાર જે સમયે હનુમાનજી માતા પિતાની શોધમાં લંકા પહોંચે છે, આ દરમિયાન મેઘનાથ દ્વારા તેમને બંદી બનાવાય છે। પછી રાવણના દરબારમાં હાજર કરવામાં આવે છે ત્યારે રાવણ તેમની પૂંછડીમાં આગ લગાવે છે। હનુમાનજીની સળગતી પૂંછડીથી આખી લંકા સળગાવી દીધી હતી। સળગતી પૂંછડીને લીધે હનુમાનજીને પણ સખત વેદના થાય છે। વેદનાને શાંત કરવા તેઓ પાણીમાં પોતાની પૂંછડી નાખે છે। કહેવાય છે કે આ દરમિયાન તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રના પાણીમાં પડે છે। એ ટીપાને એક માછલી પી લે છે, જેનાથી તે ગર્ભવતી થાય છે। ત્યારબાદ તે માછલીને અહીં રાવણના સૈનિકો પકડી લે છે અને તેનું પેટ ચીરી નાખે છે અને તેમાંથી જ મકરધ્વજ ઉત્પન્ન થાય છે। મકરધ્વજ પણ પિતા હનુમાનની જેમ જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતા। મકરધ્વજને અહીં રાવણ દ્વારા પાતાળ લોકના દ્વારપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા। કહેવાય છે કે હનુમાન દાંડીમાં જૂના રોગોથી પીડાતા લોકોને મંદિર તરફથી સોપારી આપવામાં આવે છે। મંદિર તરફથી આપવામાં આવતી સોપારીને હાથમાં રાખીને ત્રયોદશરી મંત્રનો જાપ કરવાનો હોય છે,
જ્યારે આ મંત્રનો જાપ કર્યા પછી રોગ મટી જાય છે તો મંદિર તરફથી આપવામાં આવેલ સોપારી મંદિરની પાછી સોંપવાની હોય છે. આ મંદિર અંગે એવી પણ માન્યતા પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે, જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદભાવના વધે છે. તો મિત્રો, આ હતો હનુમાન દાંડીનો ઇતિહાસ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.